વેલકમ મિત્રો. તો આ વિડીયોમાં આપણે સમજીશું કે ધન જે છે, ધન બ્રોકરનો જે ચાર્ટ છે એ કેવી રીતના કામ કરે છે. આ પણ ટ્રેડિંગ વ્યૂ જે છે એ એના ઉપર જ કામ કરે છે. ટ્રેડિંગ વ્યૂનું જેટલું બી અહીંયા ઇન્ડિકેટર્સ છે, જેટલા બી કેન્ડલ સ્ટિક છે કે એના કોઈ પણ જાતના તમે ઇન્ડિકેટર્સ જોઈતા હોય તો બધી વસ્તુ અહીંયા પહેલેથી અવેલેબલ છે. તો તમે ટ્રેડિંગ વ્યૂનું પ્રીમિયમ એકાઉન્ટ ના યુઝ કરતા તો ધનની અંદર તમે સારી રીતે સારી બધી જ ફેસિલિટી જે છે ટ્રેડિંગ વ્યૂની એ બધી અહીંયા તમે ઉપયોગમાં લઈ શકો છો. ઠીક છે. તો અહીંયા મેઇન વસ્તુ તમને ખબર હશે કે કેવી રીતે આ છે ટ્રેન્ડ લાઇન માટે, કે તમે ટ્રેન્ડ લાઇન કેવી રીતે ડ્રો કરવી છે. પછી તમારે હોરિઝોન્ટલ લાઇન, સપોર્ટ લાઇન માટે યા ફિર રેઝિસ્ટન્સ લાઇન માટે ડ્રો કરવી હોય તો બી અહીંયાથી ડ્રો થઈ શકે છે. ફિબોનાચી રિટ્રેસમેન્ટ માટે જોઈતું હોય તો એ પણ અહીંયા તમને અવેલેબલ થઈ જાય છે. તમારે ડ્રોઈંગ કરવા માટેના ટૂલ્સ છે એ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે. કંઈ ટેક્સ્ટ લખવું હોય તો ટેક્સ્ટ માટે પણ તમને અહીંયા મળી જાય છે. પછી તમારી આ ABCD પેટર્ન જે છે, પિલેટ વેવ પેટર્ન્સ પણ તમને અહીંયા જોવા મળી જશે. પછી તમારે લોંગ પોઝિશન જોઈએ કે શોર્ટ પોઝિશન જોઈએ, તમે ઘણા વિડીયોમાં જોયું હશે કે અહીંયા આ રીતનું તમને જોવા મળતું હોય છે. તો અહીંયા તમે બતાવી શકો કે મારો સ્ટોપ લોસ કેટલો જોઈએ છે, મારે ટાર્ગેટ કેટલો રાખવો છે, એ બધી વસ્તુ અહીંયાથી તમે અહીંયા મેન્ટેન કરી શકો છો. ઠીક છે. તો આ છે મારી લોંગ પોઝિશન માટે. અહીંયા સ્ટોપ લોસ નીચે છે અને મારો ટાર્ગેટ ઉપર છે. સેમ રીતે તમારે અગર શોર્ટ પોઝિશન માટે જવું તો શોર્ટ માટે શોર્ટ પોઝિશન તમે કરો તો અહીંયાથી જેવું તમે કરશો તો મારો સ્ટોપ લોસ આટલો, મારો ટાર્ગેટ આટલો, તો અહીંયા મને ખબર પડી જાય કે મારું રિસ્ક રિવોર્ડ કેટલો છે, 3.63. એટલે અગર અહીંયા 1000 રૂપિયાનો મારા લોસ થતો હશે તો સામે મને 3500નો પ્રોફિટ થઈ શકે. ઠીક છે. તો આ રીતે તમે આ બધી વસ્તુઓ ચેક કરી શકો છો. અગર તમારે અહીંયાથી ચેક કરવું છે, આ છે તમારી મેઝરમેન્ટ ટેપ કે માર્કેટ અહીંયાથી કેટલું પોઈન્ટ નીચે ગયું અથવા મારે અહીંયા અપસાઇડ કેટલું જઈ શકે છે, તો હું અહીંયા ચેક કરી શકું છું કે કેટલું પોઈન્ટ આજે માઇનસમાં ગયું, કેટલું અપસાઇડ જઈ શકતું હતું. એ બધી વસ્તુ તમે અહીંયાથી ચેક કરી શકો છો. ઠીક છે. તો આપણે ઇન્ડિકેટર્સ વિશે વાત કરીએ. ઇન્ડિકેટર્સ વિશે વાત કરતાં પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કે તમારી વોચ લિસ્ટ કેવી હોવી જોઈએ. અહીંયા વોચ લિસ્ટના જો સૌથી પહેલાં મેં રાખી છે, જેમ આપણે વાત કરી હતી કે આપણે જે મેઇન રિલાયન્સ, HDFC, એક્સિસ એ બધા જે હેવી વેઇટેજવાળા જે સ્ટોક છે, જે ઇન્ડેક્સને મૂવ કરવામાં સમર્થ છે, જેનાથી ઇન્ડેક્સ આપણો મૂવ થાય છે, નિફ્ટી અને બેંક નિફ્ટી, નિફ્ટી 50 અને બેંક નિફ્ટી. તો એ આપણે અહીંયા મૂક્યા છે કે નિફ્ટી 50 અહીંયા ચાર્ટ એનો છે, પછી બેંક નિફ્ટીનો ચાર્ટ છે, પછી ફિન નિફ્ટી છે, પછી સેન્સેક્સનો છે, પછી નિફ્ટી મિડ કેપનો છે, પછી રિલાયન્સ, HDFC. તો તમે આ રીતે તમારા ચાર્ટ એક બનાવી શકો છો. તમારી અહીંયા ન્યૂ લિસ્ટ ક્રિએટ કરી શકો છો. જેમ કે અહીંયા ફર્સ્ટ વોચ લિસ્ટ છે, તો આની અંદર પણ તમારા જે બી મનગમતા સ્ટોક્સ હોય એના રાખી શકો છો. ઠીક છે. તો આ રીતે મોસ્ટ વેલ્યુએબલ તમે જેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું એના અલગ અલગ તમે અહીંયા ચાર્ટ લિસ્ટ બનાવી શકો છો. ઠીક. તો તમે અહીંયા જેના બી એડ કરવો હોય તો અહીંયા તમે નામ એનું એડ કરી શકો છો. જેમ કે TCS, તો અહીંયા મેં પહેલેથી જ એડ કર્યો છે. તો અહીંયા તમે જેવું ક્લિક કરશો તેવી રીતે અહીંયા એડ થઈ જશે. તમે અહીંયા લખશો તો પણ અહીંયાથી તમને બતાવી દેશે, તો તમે એડ કરી શકો છો. તો એનો ચાર્ટ અહીંયા ખુલી જશે. અહીંયા તમારે એડ કરવું છે તો અહીંયા ક્લિક કરશો અને કોઈ પણ જે બી તમારો છે એનું નામ લખશો, સ્ટોક્સનું નામ લખશો, તો અહીંયા તમને એડ ટુ વોચ લિસ્ટ આપશો. જેવું પ્લસ કરશો તો અહીંયા લાસ્ટમાં તમને BSE જો એડ થઈ ચૂક્યો છે. ઠીક છે. અને રિમૂવ કરવો હોય તો અહીંયાથી આપણે રિમૂવ કરી શકીએ. તો આ રીતે તમારી વોચ લિસ્ટ છે એ તમે વોચ લિસ્ટ એક બનાવી દેજો, જેનાથી તમને સરળતા રહે કે જે હેવી વેટેજવાળા સ્ટોક છે એમાં કેવું મૂવમેન્ટ આવી રહ્યું છે, જેના લીધે તમે તમારા ઇન્ડેક્સ પર પણ નજર રાખી શકો છો. અને ઇન્ડેક્સ પર તમને ઇઝી વસ્તુ ખબર પડશે કે માર્કેટ આજે અપસાઇડ મૂવમેન્ટ આપશે કે ડાઉનસાઇડ મૂવમેન્ટ આપશે. તો આ શોર્ટમાં તમને ટ્રેડિંગ વ્યૂ અથવા ધન, ટ્રેડિંગ વ્યૂમાં પણ સેમ બધી વસ્તુ હશે, પરંતુ તેમાં તમારે ઇન્ડિકેટર્સ વધારે 2 કે એનાથી વધારે ઉપયોગમાં લેવા હશે તો ત્યાં તમારે પ્રીમિયમ એકાઉન્ટ તમારે પરચેસ કરવું પડશે. તો ધનની અંદર જો ધન બ્રોકર છે એની અંદર તમને ઇઝીલી આ બધી વસ્તુ ફ્રીમાં મળી જાય છે. એમાં તમારું બ્રોકરેજ એકાઉન્ટ હોય તો તમે ઇઝીલી સારી બધી વસ્તુઓ ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોઝમાં આપણે સમજીશું બધી ઇન્ડિકેટર્સની સ્ટ્રેટેજી કેવી રીતે કામ કરે છે એ.